Good evening, students. Happy New Year to all of you. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 પૂરું કરેલું હતું. આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 20 પ્રચલન અને હલનચલન. પ્રકરણ 20 પ્રચલન અને હલનચલન. જેનું ચેપ્ટર ઘણું બધું મોટું છે, પણ અત્યારે લેવાનું કારણ એવું છે કે આ ચેપ્ટરની અંદરથી ઘણું બધું સિલેબસમાંથી નીકળી ગયું છે. ખાલી બે ટોપિક બચ્યા છે. એક છે કંકાલ તંત્ર અને બીજું છે સાંધાવલી. તો આપણે ખાલી આ બે ટોપિક્સ જે છે એ સમજવાના છે અને ભણવાના છે. બાકી આ ચેપ્ટરમાં કશું છે નહીં. ગુજરાત બોર્ડ બરાબર છે. તો પ્રચલન અને હલનચલન કેવા શું માંગે છે? તો કે આપણે ઘણી વખત મૂવમેન્ટ શબ્દ વાપરતા હોય, ચાલતા હોઈએ, બરાબર, દોડતા હોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠીને બેસતા હોઈએ, તો આ બધા માટે શરીરનું એક વિશિષ્ટ તંત્ર જવાબદાર છે, જેનું નામ છે કંકાલ તંત્ર. કંકાલ તંત્ર જે છે એ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરે છે અને એના કારણે જવાબદાર છે. કંકાલ તંત્ર પ્રચલન અને હલનચલન સાથે સંકળાયેલું તંત્ર છે. ની ક્રિયા સાથે સંકળાયેલ તંત્ર છે. પ્રચલન અને હલનચલન શું છે? પ્રચલન સ્થાન એક જ રાખવાનું. ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા ઊભો છું, પોતાને હાથ ફેલાવું છું, તો અર્થ છે હું પ્રચલન કરું છું. હલનચલન એટલે હું અહીંયા ઊભો છું, પાછળ જાઉં છું, આગળ જાઉં છું, તો એ હલનચલન છે. સ્થાનમાં જ્યારે ફેરફાર થાય એ હલનચલન સૂચવે. સ્થાનમાં ફેરફાર ન થાય એ પ્રચલન સૂચવે. બરાબર, આ બે શબ્દ ખાલી યાદ રાખવાના છે. સિલેબસમાંથી નીકળી ગયા છે, પણ એટ અ બાયોલોજીના પાર્ટ તરીકે, ચેપ્ટર તરીકે આપણે એના વિશે થોડી માહિતી હોવી જોઈએ. તો કંકાલ તંત્ર વિશે આપણે ભણવાનું છે. બરાબર છે. તો કંકાલ તંત્રના કાર્ય વિશે શરૂઆતમાં આપણે વાત કરીએ કે ભાઈ શું કામ કરે છે, જેના કારણે આપણે એનો અભ્યાસ કરવો પડે. તો કંકાલ તંત્રનું કાર્ય શું છે? પહેલું તો આપણે લખી નાખ્યું છે કે હલનચલન અને પ્રચલનની પ્રક્રિયા કરાવે. બરાબર, શરીરને આધાર આપે છે. શરીરને આધાર આપે. વિચાર કરો, આપણા શરીરની અંદર ઘણી બધી માંસપેશીઓ છે. ઓલરેડી આપણે 7મા ચેપ્ટરમાં ભણી ગયા છે. બરાબર, અલગ અલગ પ્રકારની પેશીઓ છે. તો આ બધી પેશીઓ એકદમ નરમ છે, સ્મૂથ છે, એકદમ પોચી છે. હવે એને કોઈ આધાર ન મળે તો એ બધી પડી જાય. એટલે આપણા શરીર જે છે આખે આખું, એની અંદર જો હાડકાઓ એટલે કે કંકાલ તંત્ર છે તો એને આધાર મળે છે, બાકી આધાર ન મળે. તો શરીરને આધાર આપવાનું કામ કરે છે. હલનચલન અને પ્રચલનની પ્રક્રિયામાં સહાય કરે છે. હલનચલન અને પ્રચલનમાં ઉપયોગી. તો આ બે તંત્રના કાર્ય થયા. પ્રશ્નો થાય કંકાલ તંત્ર શેનું બનેલું છે? વાત આપણે કરીએ માનવના. તો માનવના કંકાલ તંત્રના બંધારણીય ઘટકની વાત કરવાની છે. જો આ ચેપ્ટર લેવાનું કારણ એવું છે કે જે જૂનું ચેપ્ટર 7 આપણે ભણ્યા છે ને એને સંલગ્ન ઘણી બધી વાત છે આમાં. તો માનવનું કંકાલ તંત્ર અસ્થિઓ અને કાસ્થિઓનું બનેલું છે. અસ્થિઓ અને કાસ્થિઓનું બનેલું છે. બરાબર છે. અસ્થિઓ હાડકાઓ, જેને આપણે કહીએ છીએ આપણા શબ્દમાં બોન્ડ્સ. બરાબર. તો આ હાડકાઓ જે છે એ ખાસ કરીને શેના બનેલા છે? તો કે હાડકાઓ કેલ્શિયમના ક્ષારના બનેલા છે. એટલે કે અસ્થિઓ બનેલા છે કેલ્શિયમના ક્ષારના. એટલે કે હાડકાઓની અંદર કેલ્શિયમ આવેલું છે. ઇન શોર્ટમાં આપણે કહી શકાય. આપણે ઘણી વખત કહીએ છીએ કે કેલ્શિયમની ખામી હોય તો હાડકામાં તકલીફ સર્જાય. રીઝન
બરાબર એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. એક માટલો પ્રશ્ન છે કે અસ્થિઓ શેના બનેલા છે? હાડકાના બનેલા છે. તો કાસ્થીઓની વાત કરીએ તો કે કોન્ડ્રોઇટિન આ દ્રવ્યનું નામ છે. કોન્ડ્રોઇટિન દ્રવ્યનું નામ છે જેના કાસ્થીઓ બનેલા છે. અસ્થિઓ જે છે ને સખત રચના છે, મજબૂત રચના છે. થોડા એવા સ્થિતિસ્થાપક નથી, વધારે પડતું દબાણ આપો તો ભાંગી ભૂકો થઈ જાય. પણ કાસ્થીઓ જે રહી સેજ એવી નરમ અને પોચી એવી રચના છે, વળી શકે એવી રચના. બરાબર એટલે એમાં એક પોઈન્ટ આપણે એડ કરશું કે અસ્થિઓ જે છે એ સખત અને બરડ રચના છે. બરડ એટલા માટે કે થોડું એવું દબાણ વધારે પડતું મળી જાય તો ભાંગીને ભૂકો થઈ જાય, ફ્રેક્ચર. ભાંગી જવું, ભાંગતૂટ થવી, તમે ઘણી વખત આ શબ્દ સાંભળેલો છે. તો ફ્રેક્ચર થવાનું કારણ શું છે? તો કે શરીરની અંદર આવેલા અસ્થિઓ કોઈ કારણસર, આકસ્મિક કારણસર એનાથી ભાંગી જાય. તમે ક્યાંથી પડો છો, હાથ ઉપર તમારું વજન આવે છે, વજન તમારા હાથ પર સીધું આખા શરીરનું આવે છે, તો એ બ્રેકડાઉન થઈ જાય, ભાંગી જાય. એની સામે કાસ્થિ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ તો કાસ્થિઓ જે છે એ અસ્થિઓ કરતા થોડા એવા નરમ છે. અસ્થિઓની સરખામણીએ નરમ છે. એટલે કે થોડા ઘણા અંશે સ્થિતિસ્થાપક છે. તમારા કાનના અસ્થિ જોઈ લો, તમારા નાકના અસ્થિ જોઈ લો, નાકમાં કાસ્થિ આવેલા છે, કાનમાં કાસ્થિ આવેલા છે. તો આ કાસ્થિની એક રચના છે. તો કંકાલ તંત્ર જેના વિશે આપણે ભણવાનું છે, તો એ કંકાલ તંત્ર અસ્થિઓ અને કાસ્થિઓનું બનેલું છે. હવે અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર કાસ્થિઓ વિશે બહુ સમજવાનું છે જ નહીં. આમ તો કંઈ જ નથી, એવું કંઈ તો પણ ચાલે. માત્ર આપણે વાત કરવાની છે અસ્થિઓ, હાડકાઓની, બોન્સ વિશે વાત કરીશું જે કેલ્શિયમ ક્ષારના બનેલા છે. તો જો કંકાલ તંત્ર માનવનું કંકાલ તંત્ર, જો થોડા આંકડાઓ જે છે ને આ ચેપ્ટર પૂરતા યાદ રાખવાના છે. ઘણા બધા આંકડાઓ છે એમસીક્યુ ની અંદર, એક એક માર્કના પ્રશ્નની અંદર ઘણા બધા પ્રશ્નો જે છે આમાંથી નીકળશે અને પૂછાશે, એટલે ખાસ આ યાદ રાખશો. આખું કંકાલ તંત્ર તમને ભણાવી દઈશ, એટલે એક સરસ મજાનો ચાર્ટ દોરાવીશ અને એની અંદર બધે બધા હાડકાઓ લખાવીને ગણતરી કરાવીશ. કંકાલ તંત્રની અંદર આપણે ખાલી હાડકાઓની ગણતરી કરવાની છે. આપણા શરીરની અંદર જે કંઈ હાડકા છે, જે ઉપાંગોમાં, અંગોમાં હાડકા આવેલા છે, એની બધી વાત આપણે અહીંયા કરશું. તો માનવ કંકાલ તંત્ર, તંત્રમાં આવેલા કુલ હાડકાઓની સંખ્યા, યાદ રાખવાનો મુદ્દો છે છોકરાઓ, 206 છે. કેટલા હાડકા આવેલા છે માનવ કંકાલ તંત્રમાં? તો 206, 206 હાડકાઓ આખા કંકાલ તંત્રમાં આવેલા છે. કંકાલ તંત્રના 3 અલગ અલગ ટાઇપ્સ પાડેલા છે આપણે. સમજવા ખાતર એની વહેંચણી કરી છે આપણે કે જે કંકાલ તંત્ર છે એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું અક્ષીય કંકાલ તંત્ર વિશે. બીજા નંબર ઉપર વાત કરીશું ઉપાંગીય કંકાલ તંત્ર વિશે. અને લાસ્ટમાં આપણે જોઈશું મેખલા. ખરેખર મેખલા ઉપાંગીય કંકાલ તંત્રનો ભાગ છે, પણ આપણે એને સમજવા ખાતર અલગ પાડ્યા છે. બરાબર, એનો જ એક ભાગ છે. તો અક્ષીય કંકાલ તંત્રની અંદર 80 હાડકાઓ આવેલા છે. ઉપાંગીય કંકાલ તંત્રની અંદર 120 હાડકાઓ આવેલા છે. અને મેખલાની અંદર 6 હાડકા આવેલા છે. ટોટલ 80 120 એટલે 200 અને 6, 206 ટોટલ હાડકા મનુષ્યમાં 206 છે. પુખ્ત મનુષ્યની વાત થાય છે.
ઓકે ચાલો જે મુજબ આપણે ત્રણ ભાગ પાડી દીધા છે અક્ષીય ઉપાંગી અને મેઘના સૌથી પહેલા આપણે અક્ષીય કંકાલ તંત્ર પર ફોકસ કરીશું કે અક્ષીય કંકાલ તંત્ર જે છે એ શું છે ચાલો હવે અક્ષીય કંકાલ તંત્ર જોઈ લેજો ખાસ 80 હાડકાઓનું બનેલું છે એટલે આપણે ટોટલ જ્યારે કરીએ સૌથી મોટો ટોટલ લાસ્ટ આવે તો એ 80 થવો જોઈએ જો 80 નો તો સમજી લેવાનું કે આપણે ક્યાં ખોટા છે જો અક્ષીય કંકાલ તંત્ર સૌથી પહેલો આપણો ટોપિક છે હાડકાઓ ગણવાના છે આપણે અક્ષીય કંકાલ તંત્ર જો અક્ષીય કંકાલ તંત્રની અંદર કઈ કઈ રચનાનો સમાવેશ થાય છે એ આપણે સૌથી પહેલા સમજી લઈએ તો આખા શીર્ષના હાડકા આપણે ગણવાના છે પ્લસ કરોડ સ્તંભના હાડકા આપણે ગણવાના છે પ્લસ પાંસળીઓના હાડકા ગણવાના છે એટલે કે પાંસળી પિંજર લખી શકાય અહીંયા એના હાડકા ગણવાના છે પાંસળી પિંજર ટોટલ 3 નો થઈ જાય એટલે કે આખા શીર્ષના મગજના કરોડ સ્તંભના પાંસળી પિંજર જે છાતીના ભાગે છે બધાના થઈને હાડકા આવવા જોઈએ 80 બરાબર છે ઓકે તો સ્ટાર્ટિંગ આપણે શીર્ષથી કરીએ આખા આપણે શીર્ષના બધા હાડકા ગણશું તો ફર્સ્ટ ઓફ ઓલ શીર્ષના હાડકા અથવા તો શીર્ષમાં આવેલા અસ્થિઓ વિશે આપણે સમજવાનું છે તો શીર્ષની અંદર અસ્થિઓની અંદર સૌથી પહેલા આપણે વાત કરીશું મસ્તકના હાડકા અથવા તો મસ્તકના અસ્થિઓ ચાલો મસ્તકની વાત કરીએ તો જે મગજનો ભાગ જો બુકની અંદર ઘણી બધી આકૃતિઓમાં આપી છે એ ખાલી જાણકારી માટે કે હાડકા ક્યાં આવેલા છે બરાબર એ આકૃતિ દોરવાની નથી એ પૂછાશે નહીં જસ્ટ જાણકારી માટે છે પણ આ જે આંકડા છે અને કયા પ્રકારના હાડકાની સંખ્યા કેટલી છે આ ખાસ પૂછાશે એટલે આની ઉપર ધ્યાન આપશો આપણે આકૃતિ પૂછાવી ત્યારે આપણે દોરાવીને ટાઈમ વેસ્ટ પણ નહીં કરી બરાબર મસ્તકના અસ્થિઓની જ્યારે આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલા વાત કરીએ આપણે અગ્ર કપાલી ખંડ ખોપરી માથાનો ભાગ કે જેની અંદર મગજ આપણું રક્ષાયેલું છે તો એ મગજની રક્ષા કરવા વાળા હાડકાઓ વિશે અહીં આપણે વાત કરવાની છે અગ્ર કપાલી ખંડ સૌથી આગળના બાજુએ આવેલો હોય કે જેની સંખ્યા 1 છે અગ્ર કપાલી ખંડ નામ જેવું કામ અગ્ર એટલે આગળ કપાલ એટલે કે શીર્ષનો ભાગ બીજા નંબર ઉપર મધ્ય કપાલી ખંડ અગ્ર કપાલી ખંડની પછી આવેલા અસ્થિઓ એટલે કે અહીંયા માથાના ભાગે જેની સંખ્યા છે 2 શંખક ખંડ એના પછી કે જેની સંખ્યા પણ છે 2 પશ્વ કપાલી ખંડ કે જેની સંખ્યા પણ છે 1 બીજું સ્ફિનોઇડ અસ્થિ કે જેની સંખ્યા પણ છે 1 અને નેક્સ્ટ એથમોઇડ અસ્થિ આ અંદરની બાજુ ગર્દમાં આવેલા હાડકા છે એટલે ખાસ કરીને જોવા અઘરા છે પણ ખાલી નામ યાદ રાખી શકાય આપણે ઓકે તો ટોટલ આપણે જોઈએ કેટલા હાડકા થાય છે તો જોઈ લઈએ પહેલા અગ્ર કપાલી ખંડ સંખ્યા 1 મધ્ય કપાલી ખંડ સંખ્યા 2 શંખક ખંડ સંખ્યા 2 પશ્વ કપાલી ખંડ સંખ્યા 2 સ્ફિનોઇડ અસ્થિ સંખ્યા પશ્વ કપાલી 1 સ્ફિનોઇડ અસ્થિ 1 એથમોઇડ 1 તો ટોટલ જ્યારે આપણે મારીએ છીએ આનો તો ટોટલ કેટલું થાય છે તો કે જો 1 3 5 6 7 અને 8 તો કુલ મસ્તકના અસ્થિઓની સંખ્યા કેટલી થઈ તો કે 8 સંખ્યા એટલે કૌંસમાં આપણે અહીંયા 8 લખી નાખીએ છીએ નીચે ટોટલ પણ મારી દઈએ કુલ અસ્થિઓ is equal to 8 તો
મસ્તકના અસ્થિઓ ગણી નાખ્યા છે આપણે 8 થઈ ગયા છે. હવે બીજા નંબર ઉપર આપણા ચહેરાના અસ્થિઓ. ચહેરાની અંદર આવેલા અસ્થિઓ વિશે આપણે વાત કરવાની છે. તો નાકથી શરૂઆત કરશું. નાસાસ્થિ, નાકના હાડકા. નાસાસ્થિ સંખ્યા 2. તમારા નાકના જે બે ભાગ છે બરાબર છે, બે કોટરો આવેલા છે, એ નાસાસ્થિ અસ્થિના કારણે બે ભાગ પડે છે. તો નાસાસ્થિની સંખ્યા થઈ ગઈ 2. પછી અનુરતાલુકી હાડકું જેની સંખ્યા 2 છે. તાલુકી અસ્થિ કે જેની સંખ્યા પણ 2 છે. આ બધા તમને જે મુજબ વાત કરી કે આપણે બહારથી નથી જોઈ શકતા, આંતરિક રચનાનો અભ્યાસ કરીએ તો જોવા મળશે. ઝાયગોમેટિક, બે લેક્રિમલ એની સંખ્યા પણ 2 થશે. ઝાયગોમેટિક અને લેક્રિમલ બે અસ્થિઓ ચહેરાના અસ્થિઓ છે, સંખ્યા 2. અંતસ્થ નાસાસ્થિ કોંચી, બહુ મોટું નામ છે. અંતસ્થ નાસાસ્થિ કોંચી કે જેની સંખ્યા પણ છે 2. હલાસ્થિ, કે જેની સંખ્યા પણ છે, હલાસ્થિની સંખ્યા આવશે 1. બધા જે છે ચહેરાના તળિયાના ભાગે આવેલા અસ્થિઓ છે. હલાસ્થિ બાદ અનુરતાલુકી તાલુકો, કોઈ તાલુકો નથી, અનુરતાલુકી તાલુકો પણ હાડકાનું નામ છે, એની સંખ્યા પણ છે 1. ઓકે, તો હવે આની અંદર હાડકાઓ ગણવાના છે. કેટલા થાય છે ચહેરાના હાડકા? તો 1 2 3 4 5 6 અને 12 13 અને 14 હાડકા જે છે એ ચહેરાના થશે. 14 હાડકા. અને ટોટલ લખી નાખીએ કે કુલ અસ્થિઓ 14 થઈ ગયા છે અહીંયા. ઓકે, હવે ચહેરા બાદ આગળ બીજી વાત કરવાની છે તો કે કાનના અસ્થિઓ, જેને મધ્યકર્ણના અસ્થિઓ કહેવામાં આવે છે. મધ્યકર્ણના અસ્થિઓ કે જે કાનમાં આવેલા અસ્થિઓ છે. તો મધ્યકર્ણના અસ્થિઓની વાત કરીએ તો મધ્યકર્ણના અસ્થિની અંદર હથોડી, એરણ અને પેંડુલમ. હથોડીની સંખ્યા 1, એરણની સંખ્યા 1, પેંગડાની સંખ્યા 1. પણ આ 1 1 1 સંખ્યા માત્ર એક કાન માટે છે. આપણી પાસે બે કાન છે. એક કાન માટેની સંખ્યા છે આ. તો બે કાન માટે શું થઈ જાય? તો કે ડબલ થઈ જાય. તો બે કાન માટે હથોડીની સંખ્યા થઈ જશે 2, એરણની સંખ્યા થઈ જશે 2, પેંગડું જે છે એની સંખ્યા થઈ જશે 2. તો કુલ સંખ્યા થઈ જશે 6. કુલ અસ્થિ is equal to 6. લખી નાખીએ આપણે. કુલ અસ્થિની સંખ્યા થઈ ગઈ છે 6 આપણી પાસે. અહીંયા જે પેંગડું તમે અહીંયા આપણે વાત કરી છે, પેંગડું હથોડી ટાઈપનું, હથોડી આકારનું છે. એરણ એટલે જે હથોડી પછાડાતી હોય ને એરણ કહેવાય, એ ટાઈપનું. ને પેંગડું ઘોડાની નાળ જેવો ગોળ આકારના એવું રચના છે. તો પેંગડું જે છે, આ પેંગડું એના વિશે વાત કરી કે માનવ શરીરમાં આવેલ નાનામાં નાનું હાડકું છે. થોડુંક એક્સ્ટ્રા નોલેજ પણ સાથે સાથે લેતા જઈએ. માનવ શરીરમાં આવેલું સૌથી નાનામાં નાનું હાડકું એટલે પેંગડું.
મોટા મોટું હાડકું પણ સમજાવશું, પણ અત્યારે નાના હાડકાથી શરૂઆત કરી. બરાબર, શરૂઆત હંમેશા નાની હોય. આ એક ઉદાહરણ છે. ઓકે, તો ત્રણ પ્રકારના મસ્તક, ચહેરા અને મધ્ય કર્ણના અસ્થિઓ ઉપર આપણે વાત કરી. હજી આગળ જઈએ આપણે. તો આગળ એક જ હાડકું જે છે એ આપણે સમજવાનું છે. ખાલી એક જ હાડકું છે. બરાબર છે, તો એને આપણે સમજી લઈએ અને સાથે સાથે આ ફાઇન પૂરું કરી નાખીએ. શીર્ષના હાડકાઓની સંખ્યા છે ગણી નાખીએ આપણે. જો તો 14 નંબર ઉપર આપણે સૌથી પહેલા વાત કરીએ દ્વિત અસ્થિ વિશે. આ છૂટું હાડકું છે અને સંખ્યા 1 છે. ચહેરાના નીચેના ભાગે ગળાના ભાગે આવેલું હાડકું છે જેની સંખ્યા 1 છે. અને દ્વિત અસ્થિ જે છે એનો આકાર યુ આકારનો છે. યુ આકાર અસ્થિ એટલે યુ આકારનું હાડકું જેને દ્વિત અસ્થિ કહેવામાં આવે છે. બીજું નામ છે હાઓઇડનું હાડકું. હાઓઇડ અસ્થિ તરીકે પણ ઓળખાય. હવે જો એક વાત છે કે હાડકાઓ જે છે ને એ મૂવમેન્ટ ઘણી વખત કરે, તો એની અંદર આખા શીર્ષની અંદર જ્યારે આપણે વાત કરી છે તો એકમાત્ર દ્વિત અસ્થિ એવું છે કે જે મૂવમેન્ટ કરી શકે છે. અને સાથે સાથે હમણાં જેમ આપણે વાત કરી કે મધ્ય કર્ણના અસ્થિઓ, ટોટલ 6 અસ્થિઓ કે જે ધ્રુજારી ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને એના કારણે આપણે અવાજ જે છે એ લોકોના સાંભળી શકીએ છીએ. તો આખા શીર્ષમાં કુલ 7 એવા હાડકા છે. એક તો આ પોતે દ્વિત અસ્થિ, અને પછી પેલા જે બાકીના હાડકાઓ હતા એ હાડકાઓ એવા છે કે જે ધ્રુજારી ઉત્પન્ન કરી શકે છે. એટલે 6 મધ્ય કર્ણના હાડકા, થોડી એરનપેલું, બે ટોટલ 6 અને એક દ્વિત અસ્થિ. ટૂંકમાં 7 હાડકા એવા છે કે જે હલનચલન આરામથી કરી શકે છે. એટલે આ યાદ રાખજો, નીટમાં ઘણી બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ શીર્ષના હાડકાઓને આપણે સમાપ્તિ તરફ લઈ જઈએ છીએ. એક વખત ફરીવાર બધા હાડકાઓનું ટોટલ આપણે માની લઈએ. તો અત્યાર સુધી આપણે કયા કયા હાડકા જોયા? તો સૌથી પહેલા આપણે જોયા મસ્તકના હાડકા પ્લસ ચહેરાના હાડકા પ્લસ કાનના હાડકા અને પ્લસ દ્વિત અસ્થિ. મસ્તકના હાડકા આપણે જોયા હતા 8, ચહેરાના હાડકા જોયા હતા આપણે 14, કાનના બંને થઈને જોયા હતા 6 અને પોતે દ્વિત અસ્થિ 1. તો ટોટલ સંખ્યા કેટલી થશે? તો કે જો 8 અને 14 22, 28 ને 29. તો ચહેરાની અંદર આપણી પાસે, શીર્ષની અંદર આપણી પાસે છે 29 હાડકાઓ. ટોટલ છે 29 હાડકા શીર્ષની અંદર છે. એ રીતે કરોડ સ્તંભમાં પણ જોશું, પાસની પિંજરમાં પણ જોશું. બરાબર છે? એટલે આ ખાસ મુદ્દાઓ જે છે યાદ રાખવાના છે. શીર્ષની વાત પૂરી થઈ ગઈ તો હવે આપણે કરોડ સ્તંભ તરફ જઈએ. નંબર 2 ઉપર કરોડ સ્તંભ. કરોડ સ્તંભના અસ્થિઓ. જો કરોડ સ્તંભ જે છે ખાસ કરીને આપણા શરીરને ટટ્ટાર રાખવાનું કામ કરે છે. બેન્ડ જ્યારે આપણે થતા હોઈએ છીએ, વળતા હોઈએ છીએ, એ સમયે કરોડ સ્તંભ પણ પોતે પડે છે. આ બધું કામ જે છે કરોડ સ્તંભ કરે છે. કરોડ સ્તંભમાં ઘણા બધા હાડકાઓ આવેલા છે જેને કશેરુકાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણા બધા શબ્દ કશેરુકા આવશે.
એને ધ્યાનમાં લઈશું આપણે, બરાબર? તો શરૂઆત કરીએ કરોડ સ્તંભના અસ્થિઓની. તો સૌથી પહેલા ગ્રીવા કશેરુકા, એટલે લખી લઈએ, બધું સમજાવીશું. કશેરુકા, તો ગ્રીવા કશેરુકા જે છે એની સંખ્યા છે 7. બીજા નંબર ઉપર ઉરસીય કશેરુકા કે જેની સંખ્યા છે 12. ત્રીજા નંબર ઉપર કટી કશેરુકા, કટી કશેરુકા કે જેની સંખ્યા છે 5. પછી છે ત્રિક કશેરુકા જેની સંખ્યા પણ છે 5. અને છેલ્લે છે ઉચ્ચ કશેરુકા કે જેની સંખ્યા છે 4. 5 પ્રકારની કશેરુકા વિશે વાત કરીએ. પહેલા એક નાની એવી વાત છે આપણે સમજવાની છે કે જે ગ્રીવા કશેરુકા છે એને આપણે સી સંજ્ઞાથી બતાવશું. ઉરસીય કશેરુકા છે એને ટી સંજ્ઞાથી બતાવશું. કટી કશેરુકા જે છે એને એલ સંજ્ઞાથી બતાવશું. ત્રિક કશેરુકાને એસ સંજ્ઞાથી બતાવશું અને ઉચ્ચ કશેરુકાને ફરી સી થી બતાવશું. એટલે આખું શબ્દ બની જશે સી પછી ટી એલ, બરાબર? સી ટી એલ એસ સી સિક્વન્સમાં. હવે જોઈએ કશેરુકા કઈ કઈ જગ્યાએ છે. ગ્રીવા એટલે ગરદનના ભાગમાં જે કશેરુકા છે હમણાં જોઈશું ક્યાં આવે છે. ઉરસીય કશેરુકા જે છાતીના ભાગમાં હોય છે, છાતીનો ભાગ ઉરસ. કટી કશેરુકા પાછળની બાજુએ. ત્રિક કશેરુકા એક્ઝેક્ટલી નીચે. અને ઉચ્ચ કશેરુકા આ એકમાત્ર એવી કશેરુકા છે કે જે આપણને સમજાવે છે કે આપણે વાનરમાંથી પેદા થયેલા છે અને ભૂતકાળમાં આપણી પાસે પણ પૂંછડી હતી. અત્યારે નથી પણ ભૂતકાળમાં હતી. આ એક કશેરુકા જે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે આપણી પાસે ભૂતકાળમાં પૂંછડી હતી, આપણે પણ પૂંછડી ધરાવતા હતા આ ઉચ્ચ કશેરુકાના કારણે, બરાબર? તો હવે વાત કરીએ સૌથી પહેલા એના સૂત્રની વાત કરીએ. જો સૂત્ર કેવી રીતે આપણે લખવાનું છે એ સમજી લઈએ. સી જેને આપણે ગ્રીવા કશેરુકા તરીકે ઓળખતા, ટી કે જેને ઉરસીય કશેરુકા, એલ જેને કટી કશેરુકા, એસ જેને ત્રિક કશેરુકા, સી જેને ઉચ્ચ કશેરુકા. ઓકે, તો C7 ગ્રીવા કશેરુકા સી થી દર્શાવી છે એની સંખ્યા છે 7. ઉરસીય કશેરુકા એટલે T12 ઉરસીય કશેરુકાને ટી થી દર્શાવી છે જેની સંખ્યા છે 12. કટી કશેરુકા કે જેને L થી દર્શાવીએ છીએ જેની સંજ્ઞા છે અને 5 એની સંખ્યા છે. ત્રિક કશેરુકા જેને S થી દર્શાવીએ છીએ અને જેની સંખ્યા છે 5. ઉચ્ચ કશેરુકા C સંજ્ઞા છે અને 4 એ એની સંખ્યા છે, બરાબર છે? તો આખી રચના જે છે આપણે જોઈએ અત્યાર સુધીમાં. હવે આગળ વાત કરીએ. આજે તમને સૂત્ર છે એ આપેલું નથી, ખાસ ધ્યાન આપજો, સૂત્ર લખજો, કામમાં આવશે. હવે અહીંયા આપણે ટોટલ હાડકા જ્યારે આપણે ગણીએ છીએ કરોડ સ્તંભના બધી કશેરુકાને ધ્યાનમાં લઈને તો 7 ને 12 19 24 29 ને 33 થાય છે. પણ આમાં એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એવું છે છોકરાઓ કે ત્રિક કશેરુકા અને પુચ્છ કશેરુકા એટલે કે છેલ્લી બે કશેરુકા. ત્રિક કશેરુકામાં જોયું કે ભાઈ 5 હાડકાઓ કશેરુકાઓ ધરાવે છે અને પુચ્છ કશેરુકા 4 કશેરુકાઓ ધરાવે છે. પણ આ 5 કશેરુકાઓ ભેગી થઈને માત્ર એક કશેરુકા બનાવે છે અને પુચ્છ કશેરુકાની જે 4 કશેરુકા છે એ પણ ભેગી થઈને એક કશેરુકા બનાવે છે, બરાબર? તો એના વિશે હવે વાત કરીએ આપણે. તો આની જગ્યાએ 5 ની જગ્યાએ આપણે આમાં લેવાનું છે 1 અને અહીંયા 4 ની જગ્યાએ પણ લેશું 1. તો હવે સૂત્ર શું બને? તો હવે સૂત્રમાં ખાલી આ બેમાં એક એક કરવાનું છે, બાકી બધું એઝ યુઝ્યુઅલ છે. C7 T12 L5 S1 C1. તો આ જે છે સૂત્ર બની ગયું છે ફાઇનલ સૂત્ર. ફરી એકવાર ખાસ સમજો એક એક કેવી રીતે આવ્યા. તો આ 5 કશેરુકાઓ નાની કશેરુકા ભેગી થઈને મોટી એક કશેરુકા બનાવે છે અને આ 4 કશેરુકાઓ ભેગી થઈને એક કશેરુકા બનાવે છે. એટલે ગણતરીમાં એક એક લેશું આપણે. ઓકે, ટોટલ કરીએ શું થાય છે. 7 ને 12 19 ને 9 19 ને 5 24 25 અને 26. તો કુલ સંખ્યા થઈ જશે 26. 26, બરાબર છે? તો કરોડ સ્તંભની અંદર આવેલા હાડકાઓની સંખ્યા થઈ ગઈ 26. ઓકે, હવે
કરોડ સ્તંભ જે છે ખોપરીના ભાગ સાથે જોડાય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આ એક ખોપરી છે, બરાબર, આ શીર્ષનો ભાગ છે. ખોપરીની અંદર ઘણા બધા હાડકાઓ છે જે આપણે જોયું હમણાં, બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ કે આ ખોપરી છે, તો જે ખોપરી જે છે કરોડ સ્તંભના ભાગે પશ્વ કપાલી કશેરુકાથી જોડાય છે. એન્ડ ફોર એક્ઝામ્પલ કે કરોડ સ્તંભ શરૂ થાય છે. ખોપરી છે, કરોડ સ્તંભ છે, વચ્ચે એક કશેરુકા છે જેનું નામ છે પશ્વ કપાલી કશેરુકા એટલે કે ઓસિપિટલ કોન્ડાઇલ. ઓસિપિટલ કોન્ડાઇલ આ કશેરુકા દ્વારા બંને જોડાણ અનુભવે છે, બરાબર છે. સંયુક્ત રીતે જોડાણ જે છે અહીંયા થશે. ગુજરાતીમાં જેને પશ્વ કપાલી કશેરુકા તરીકે ઓળખીએ છીએ, અથવા ગુજરાતીમાં પશ્વ કપાલી કશેરુકા, આ બંનેનું જોડાણ આની મદદથી થશે. બીજું કે અહીંયા જે આપણે ખોપરીની વાત કરતા હતા, તો ખોપરીમાં તમે સમજેલા હોય તો કે ખોપરી જે છે, ફોર એક્ઝામ્પલ કે આ ખોપરી છે, એની અંદર આપણે હાડકા કીધા કે ભાઈ આવી રીતે અગ્ર કપાલી ખંડ હોય, પછી આવી રીતે મધ્ય કપાલી ખંડ હોય, બરાબર છે. પાછળની બાજુએ શંખક ખંડ હોય. તો દરેક ખંડ જે છે આવી આ ઉદાહરણ તરીકે આ એક છે, આવા એક ને એક બે છે, આ પણ એક ને એક બે છે. તો ખોપરીના બધા ખંડો પડી ગયા કહેવાય છે. મુજબ આપણે હાડકાની વાત કરી હતી, ખોપરીના હાડકા, બરાબર, મસ્તકના હાડકા કહેવાય. તો એવી રીતે આ જે હાડકાઓ છે એ તરંગિત સાંધાઓ, તમે જોઈ શકો છો બ્લેક કલરની મેં તરંગિત સાંધાઓ દોર્યા છે. તો આને આપણે કહીશું તરંગિત સાંધાઓ. જ્યાં તરંગિત સાંધાઓ છે જેનું નામ છે C1, સાંધાઓનું નામ છે C1, C1 સાંધો. તો આ C1 સાંધો જે છે એ બધાની વચ્ચે આવેલો હોય છે. કોની વચ્ચે? તો કે જે ખોપરી જે છે એના અસ્થિઓના જોડાણની વચ્ચે આ ખોપરી છે. C1 સાંધો ક્યાં છે? તો કે ખોપરીના અથવા તો મસ્તકના અસ્થિઓના જોડાણની વચ્ચે આવેલી રચના છે. આ સાંધાની એક ખાસિયત છે, મજબૂત એવો સાંધો છે અને જીવનમાં એક જ વાર તૂટે. જ્યારે માણસને સળગાવવામાં આવે ત્યારે આ સાંધા તૂટી જાય. શબ્દ સાંભળેલો છે, ખોપરી ફાટવી. ખોપરો ફાટવાની, ખોપરી ફાટવી. બધા કહેતા હોય ખોપરો ફાટી ગયો, પણ ક્યારે ફાટતો નથી, ખાલી ગુસ્સો આવે એટલે શબ્દ નીકળે છે. બાકી ખોપરી જે છે જીવનમાં એક જ વખત ફાટે, જ્યારે માણસને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે. એટલે ખૂબ જ મજબૂત પ્રકારનો તરંગિત સાંધો છે C1 સાંધો. C1 સાંધો સ્થાન જોઈ લઈએ તો ખોપરીના અસ્થિની વચ્ચેની બાજુ, ખોપરીના અસ્થિઓની વચ્ચે આવેલ રચના અને કાર્ય જે છે સખત જોડાણ, બરાબર છે, આપણે લખી નાખ્યું છે. ફરી વાર લખી નાખીએ, કાર્ય પણ સખત જોડાણ છે. ઓકે, તો અહીંયાથી ખાલી આપણે એટલી માહિતી મેળવી કે ભાઈ કરોડ સ્તંભના અસ્થિની સંખ્યા 26 છે. ઓકે, તો ઉપર થોડું લખી નાખીએ એટલે થોડું આપણે સરળતા રહેશે.
તો હમણાં આપણે શીર્ષના 80 જોયા હતા 8 ને 14 અને 6 ને 1 એટલે કે કુલ 22 ને 28 ને 29 થતા હતા. તો અહીંયા હું લખી નાખું છું 29, અહીંયા હું લખી નાખું છું 26. ખાલી એક બાકી છે પાસળી પિંજર, એના હાડકા આપણે ગણવાના છે. તો પાસળી પિંજરની વાત કરીએ આપણે. તો જો હવે પાસળી પિંજર વિશે વાત કરીએ આપણે. પાસળી પિંજર જે છે છાતીના ભાગે આવેલી રચના છે. સ્થાનથી શરૂઆત કરીએ આપણે. છાતીના ભાગે આવેલી રચના છે જે પાસળીઓની બનેલી છે. એનો બંધારણીય ઘટક જે છે પાસળી છે. બરાબર છે, આપણે ખબર પડી જાય. કાર્ય શું છે તો જો ફેફસા છે, થોડા ઘણા પ્રમાણમાં યકૃત છે, હૃદય છે, આ બધાને રક્ષણ આપવાનું કામ કરે છે. એટલે કાર્ય. તો શરીરના ઘણા અંગો કયા કયા છે તો કે ફેફસા, હૃદય, થોડા ઘણા અંશે યકૃત ને રક્ષણ પૂરું પાડે છે. બીજું કે હવે પાસળી પિંજરના બંધારણની વાત કરીએ તો શેનું બનેલું છે એની વાત કરીએ આપણે. તો પાસળી પિંજર બે રચનાઓનું બનેલું છે. એટલે કે પાસળી પિંજર પાસળીઓ અને ઉરોસ્થીનું બનેલું છે. પાસળીઓ અને ઉરોસ્થીનું બનેલું છે. એટલે આપણે પાસળીઓની સંખ્યા અને ઉરોસ્થીની સંખ્યા જે છે એ શોધવાની છે. આપણે જોશું કે કઈ કઈ રચના બનેલી છે. તો સૌથી પહેલા વાત કરીએ પાસળીઓ વિશે. એની પાસળી પિંજરની માહિતી મળી જશે. તો સૌથી પહેલા વાત કરીએ પાસળીઓ. તો પાસળી પિંજરમાં ત્રણ પ્રકારની પાસળીઓ છે. એમાં સાચી પાસળી, ખોટી પાસળી અને તરતી પાસળી. પાસળીઓની ત્રણ પ્રકારની છે. સાચી પાસળી, ખોટી પાસળી અને તરતી પાસળી. હવે આ ત્રણ પ્રકાર કેવી રીતે પાડ્યા છે એ સમજી લઈએ. તો જે પાસળીઓ પાછળની બાજુ કરોડ સ્તંભ અને આગળની બાજુ ઉરોસ્થી સાથે જોડાયેલ હોય એને સાચી પાસળીઓ કહેવાય. એટલે કે અગ્ર બાજુએ ઉરોસ્થી અને પશ્વ બાજુએ પાછળની બાજુએ કરોડ સ્તંભની સાથે જોડાયેલ પાસળીઓને સાચી પાસળી કહેવાય. તો ખોટી પાસળી કોને કહેવાય? જો હવે આ ખોટી પાસળીનું શું કરશે સમજાવીએ. પહેલા આપણે સાચી પાસળીની સંખ્યા લખી નાખીએ. તો કે 1 થી 7 જોડ પાસળીઓ
સાચી પાસળીઓ તરીકે ઓળખાય. 1 થી 7 જોડ પાસળીઓ સાચી પાસળીઓ તરીકે ઓળખાશે. તો જે ખોટી પાસળીઓ છે શું કરે છે તો કે જો છેલ્લી છે 7મી જોડ, તો ખોટી પાસળીઓ જે છે એ 7મી પાસળી સાથે જોડાઈ જાય છે, એટલે કે પ્રોપરલી કરોડ સ્તંભ અને ઉરોસ્તી સાથે જોડાતી નથી. બરાબર છે. એટલે આ મોટું વિધાન નથી લખતા, પણ ખાલી એટલું લખી છે એના ઉદાહરણ 8મી 9મી અને 10મી જોડ પાસળીઓની ખોટી પાસળી તરીકે ઓળખાય છે. ખોટી પાસળી તરીકે ઓળખાય. અને તરતી પાસળી તો કે ભાઈ 11મી જોડ અને 12મી જોડ આ બે પાસળીઓ જે છે એ ખોટી પાસળી તરીકે ઓળખાશે. એટલે કે 3 પ્રકારની પાસળી. હવે આપણે ખબર પડી ગઈ છે કે ભાઈ પાસળીઓ જે છે પાસળીઓની સંખ્યા કેટલી છે તો કે પાસળીની સંખ્યા છે 12 જોડ. 12 જોડ ટોટલ સંખ્યા કહીએ તો 24 છે. બરાબર. સાથે સાથે અહીંયા પાસળી પિંજરની અંદર આવેલી રચના બીજી રચના જેનું નામ છે ઉરોસ્થી, એટલે કે ઉરસ એટલે છાતીના ભાગમાં આવેલું અસ્થિ હાડકું, એની સંખ્યા જે છે ખાલી 1 છે. ખાલી 1 સંખ્યા. એટલે કુલ આખા પાસળી પિંજરમાં આવેલા હાડકાની સંખ્યા 25 થશે. પાસળી પિંજરમાં આવેલ કુલ અસ્થિની સંખ્યા 25 થશે. 25 કેટલી થશે? 25. ઓકે. તો પાસળી પિંજર થઈ ગયા 25 ટોટલ. જો તો આખા અક્ષીય કંકાલ તંત્રનું આજનું ટોટલ કરી નાખી કાલથી ઉપાંગીય કંકાલ તંત્ર સમજી શકાય એટલા માટે. તો આજે આપણે ભણ્યા અક્ષીય કંકાલ તંત્ર. એની અંદર કઈ કઈ તંત્રનો સમાવેશ થતો હતો તો સૌથી પહેલા શીર્ષના અસ્થિઓની સંખ્યા, કુલ સંખ્યા આપણે જોશું. સાથે સાથે બીજા નંબર ઉપર કરોડ સ્તંભના અસ્થિઓની કુલ સંખ્યા આપણે જોશું. અને છેલ્લે પાસળી પિંજરના કુલ અસ્થિઓની સંખ્યા જોશું. ઓકે. તો શીર્ષના કુલ અસ્થિઓની સંખ્યા આપણને મળી 29 જે આપણે સામે લખેલી છે 29. કરોડ સ્તંભમાં મળી આપણને 26 અને પાસળી પિંજરમાં અત્યારે આપણે મળી 25. એટલે 29 અને 26 નું એડિશન કરીએ એટલે 49 અને 55 ને 25 એડ કરીએ એટલે 60 ને 80, એટલે કુલ અસ્થિઓની સંખ્યા થઈ જશે 80. અક્ષીય કંકાલ તંત્રના કુલ અસ્થિની સંખ્યા આ થઈ ગઈ 80. અને આની સાથે આખું અક્ષીય કંકાલ તંત્ર પૂરું થઈ જાય છે. સાથે સાથે આપણો લેક્ચર પણ પૂરો થાય છે. તો આજે બસ આટલું જ. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.